શેરબજારમાં તો વોલેટિલિટી રહેવાની જ છે. રિઝલ્ટનો ટાઈમ છે. અમેરિકામાં હવે ટ્રમ્પ સરકાર આવશે. એમની સરકાર આવ્યા પછી એ બધા શું નિર્ણય લેશે શું નહીં બધું બહુ અનસર્ટેનિટી છે. ઉપરથી આપણું બજેટ બી આવશે 1 ફેબ્રુઆરી, ત્યારે બી પછી બી ધમાલ બધી ચાલુ થશે. એટલે અલગ અલગ એંગલથી આપણે રિપોર્ટ જોઈએ જ છે. પણ એસ્ટ્રોલોજીના રીતે જોઈએ તો દર અઠવાડિયાની જેમ આ અઠવાડિયે પણ આપણે ઇન્ટરવ્યૂ લીધો જ્યોતિષાચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ ત્રિવેદીનો. તો એમના મતે આપણે જોઈએ તો કયો દિવસ કેવો રહેશે, તો 20 જાન્યુઆરીને સોમવાર. હવે બજાર મંદીની ગેપથી ખુલશે, વેચવાલીનું દબાણ પછી ઘટતું જશે અને છેલ્લે જતે મધ્યમ ઘટાડે બંધ રહેશે. આ હતું સોમવારનું. મંગળવારે 21 જાન્યુઆરી આપણે જોઈએ તો ત્યારે બી મંદીના ગેપથી ખુલશે, 10 વાગ્યા સુધી ઘટતું રહેશે, 10 વાગ્યાથી વધવા લાગશે અને મધ્યમ સુધારે બંધ રહેશે. બુધવાર 22 જાન્યુઆરીનું જોઈએ એસ્ટ્રોલોજીના હિસાબે તો બજાર તેજીના ગેપથી ખુલશે, પછી પોઝિટિવ સમાચારોના બળે વધતું રહેશે અને છેલ્લે સુધારે એટલે પ્લસમાં બંધ રહેશે. 23 જાન્યુઆરી અને ગુરુવારે જોઈએ તો બજાર મંદીના ગેપથી ખુલશે, મંગળ અને બુધના પ્રતિયોગે દિવસ દરમિયાન વધશે. આ ટેકનિકલ રીઝન છે એસ્ટ્રોલોજી, જેમને ખબર પડતી હશે એમને આઈડિયા આવશે. અને છેલ્લે પછી પ્લસમાં જ બંધ રહેશે. અને 24 જાન્યુઆરી શુક્રવાર તો ચંદ્ર મંદીકારક, ગુરુની પકડમાં હોઈ સાવધાન રહેવું. એટલે બજાર તેજીના ગેપથી ખુલશે પણ 11:25 પછી ઘટવા લાગશે અને છેલ્લે જે તે બહુ ઘટાડે બંધ રહેશે. આ અઠવાડિયે બી એવું જ રહ્યું હતું. થોડું છે તે મંગળવાર, બુધવાર, ગુરુવારે થોડુંક વધ્યું એટલે બધા ખુશ થયા. શુક્રવારે બરાબરના પાછા ધોવાઈ ગયા. હવે રાશિના હિસાબે જોઈએ તો એક ટ્રેડર અને ઇન્વેસ્ટરની દ્રષ્ટિએ દિવસ કેવો રહેશે, તો જેમની મેષ રાશિ છે એટલે જેમનું નામ અ, લ અને ઈ પરથી ચાલુ થતું હોય એમના બધા જ દિવસ સારા છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર. એટલે મેષ રાશિ આ વખતે કમાઈ શકે એસ્ટ્રોલોજી એવું કહે છે. વૃષભ રાશિ જેમનું નામ બ, વ અને ઉ પરથી ચાલુ થાય છે, એમનો સોમવાર સારું નથી. મંગળ, બુધ, ગુરુ સારા છે પણ શુક્રવાર પાછો ખરાબ છે. હવે મિથુન રાશિ જેમનું નામ ક, છ અને ગ પરથી ચાલુ થતું હોય એમનો સોમવાર હોરિબલ છે, બચીને રહેજો. મંગળ, બુધ, ગુરુ બી ખરાબ છે પણ કમ્પેર ટુ સોમવાર ઓછું ખરાબ છે, પણ શુક્રવાર પછી બહુ સારો છે. કર્ક રાશિ જેમનું નામ ડ અને હ પરથી ચાલુ થાય છે એમનો સોમવાર સારો છે. મંગળ, બુધ, ગુરુ બહુ ખરાબ છે અને શુક્રવાર પાછો બહુ સારો છે. સિંહ રાશિ જેમનું નામ મ અને ટ પરથી ચાલુ થતું હોય એમનો બી સોમવાર સારો નથી. મંગળ, બુધ, ગુરુ સારા છે અને શુક્રવાર પાછો ખરાબ છે. કન્યા રાશિ જેમનું નામ પ, ઠ અને અણ પરથી ચાલુ થતું હોય એમનો ખાલી સોમવાર જ સારા છે, મંગળથી શુક્ર સારા નથી એટલે બચીને રહેજો. તુલા રાશિ જેમનું નામ ર અને ત પરથી ચાલુ થતું હોય એમનો સોમવાર સારો નથી પણ મંગળથી શુક્ર પાછા સારા છે. વૃશ્ચિક રાશિ જેમનું નામ ન અને ય પરથી ચાલુ થતું હોય એમનો સોમવાર સારો છે, મંગળ, બુધ અને ગુરુ પાછા સારા નથી, શુક્રવાર પાછો સારો છે. ધન રાશિ જેમનું નામ મ, ધ અને ફ પરથી ચાલુ થતું હોય એમનું છે તે સોમથી ગુરુ સારા છે, શુક્રવાર પાછો થોડુંક ખરાબ છે. સોરી. મકર રાશિ જેમનું નામ ખ અને જ પરથી ચાલુ થતું હોય એમનું સોમવાર સારું નથી, મંગળ, બુધ, ગુરુ સારા છે, શુક્રવાર પાછું ખરાબ છે. કુંભ રાશિ જેમનું નામ ગ, શ, શ અને સ પરથી ચાલુ થતું હોય આમનો સોમથી ગુરુ ખરાબ છે પણ શુક્રવાર સારો છે. અને છેલ્લે મીન રાશિ જેમનું નામ દ, ચ, ઝ અને થ પરથી ચાલુ થતું હોય એમનો સોમવાર સારો છે, પછી મંગળથી શુક્ર ખરાબ છે એટલે સાચવીને રહેજો. એટલે આ એસ્ટ્રોલોજીના હિસાબે હતું, તો એ રીતે તમે ધ્યાન રાખજો.